નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં ઢાઢર નદીના પ્રચંડ પૂરના કારણે ડભોઈ તાલુકાના 7 જેટલા ગામો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ફરી વળતા બંબોજ, નારણપુરા અને પ્રયાગપુરા સહિતના ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ગયા છે. ઢાઢર નદી બે કાંઠે ગાંડીતુર બનીને વહી રહી છે, જેના કારણે ડભોઈ તાલુકાના બંબોજ, દંગીવાડા, નારણપુરા, કબીરપુરા અને પ્રયાગપુરા ગામના મુખ્ય માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને લોકોની અવરજવર કરવામાં ભારે આફતનો સામનો કરવો પડી રહ્યો છે. ઢાઢરના પૂરે ખાસ કરીને બંબોજ ગામમાં ભારે તારાજી સર્જી છે. બંબોજ ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ અને ભાગોળ વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયા છે, જેને પગલે બંબોજ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ગામમાં આવેલું મંદિર પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઢાઢર નદીમાં પૂર આવતા ડભોઈ પંથકના 10 જેટલા ગામો પર પૂરનું સંકટ ઘેરાયું છે અને વહેલી સવારથી જ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગામડાઓનો સંપર્ક તૂટી જતા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું છે અને જરૂર પડે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવા ટીમોને તૈનાત રાખવામાં આવી છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.